આજના સમયમાં જો એક પુરુષને એક પતિને જો સૌથી વધારે ખતરો હોય ને તો એની પત્નીથી છે. કેમ? હું તમને સમજાવું. તમે કોઈ પણ ક્ષેત્રના વ્યક્તિને લઈ લો, જે નેતા હોય, ફિલ્મ સ્ટાર હોય, અથવા નોકરિયાત હોય, અથવા સિવિલિયન હોય. તમે એના મોતના પાછળ તમે જોઈજો 99% હાથ એની પત્નીનો હોય છે, અને મહિલાનો તો હશે ને હશે જ તે. કેમ? કાં એની પત્નીનું બીજા જોડે અફેર છે, કાં બંને પતિ પત્ની વચ્ચે ઝઘડાય છે, કાં પરિવારમાં ઝઘડાય છે. કંઈ પણ મુદ્દો હોય, કોઈ પણ મુદ્દો હોય, એમાં સૌથી વધારે ખતરો એની પત્નીનો હોય છે. અને એની પત્નીઓ જ આ વસ્તુ કરતી હોય છે. તમે જોઈ લો, કાં એને ઝેર ખવડાવી દેતી છે, એને ખાવામાં ઝેર નાખી દેતી છે, કાં એને કોઈ જોડે મરવી નાખતી છે, કાં મતલબ કંઈ પણ કરતી છે, કાં લીલા ડ્રમમાં એને પૂરી દેતી છે, કાં જંગલમાં એને મરવી નાખતી હોય. કોઈ પણ વસ્તુમાં તમે જોઈજો કે એની પત્નીનો જ હાથ હશે 99%. એટલે મને એવું લાગે છે કે આજના સમયમાં જો એક પુરુષને કે એના પતિને ખતરો જો સૌથી વધારે હોય ને તો એની પત્નીથી છે. બીજા કોઈથી નથી, દુશ્મનથી નથી, બહારથી નથી, કોઈ બીજા લોકોથી નથી, કોઈથી ખતરો નથી. એની પત્નીથી સૌથી વધારે ખતરો છે દરેકને. તમે જોઈ લીધો, પુરુષ સૌથી વધારે અત્યારે પત્નીઓના હાથે મરે છે. હકીકત તમે જોઈ લો કોઈ પણ કેસમાં. અને આ રિયલ્ટીની વાત કરું છું. મને એવું નથી સમજાતું કે બધી તો ખરાબ નથી, પણ જાજો ભાગના જે અત્યારે કેસ બને છે ને એમાં 99% હું કેસ એવા જોઉં છું જ્યાં પતિનું મોત પાછળ એની પત્નીનો હાથ હોય છે. કોઈ પણ કારણ હોય છે, પણ હાથ એની પત્નીનો હોય છે. એટલે લગભગ હું માનું છું કે આજના સમયમાં પુરુષ માટે, એક પતિ માટે સૌથી જો મોતનો વધારે ખતરો હોય ને તો એની પત્ની છે. એની પત્નીનો જ હાથ હોય છે. તમે જોઈ લો કોઈ પણ ક્ષેત્રમાં.